શ્રી યમુનાજીના અધિદૈવિક સ્વરૂપની ચર્ચા કેન્દ્રમાં હતી અને ખાલી ગ્રાસના શબ્દથી બધાએ આનંદ કર્યો. અને શ્રી યમુનાજી એ મહારાસની પ્રાપ્તિ કરાવનારા છે. તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ સ્વરૂપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આધિભૌતિક સ્વરૂપ જે નેત્રો દ્વારા નદી પ્રવાહના રૂપે દેખાય છે, આધ્યાત્મિક સ્વરૂપ જે તીર્થ રૂપ છે, અને આધિદૈવિક સ્વરૂપ જે સખી રૂપ છે. અને એટલે જ યમુનાજી સંબંધી ત્રણ તિથિઓ આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે. યમુનાજીની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે આ 3 દિવસને વિશેષ રૂપે એમના મહાત્મ્ય રૂપે આપણે ગાતા હોઈએ. સૌથી પહેલો દિવસ ચૈત્ર સુદ છઠ, યમુનાજીનો ઉત્સવ, યદુનાથજીનો ઉત્સવ આપણે ત્યાં આવે છે. અને ત્યારે યમુનાજીના ઉત્સવ રૂપે આપણે એને ઉજવતા હોઈએ છીએ. રામનવમી પહેલા જે છઠ આવે એવો ભાવ આપણે ત્યાં છે કે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં ગોપી સ્વરૂપે યમુનાજી પ્રગટ થયા હતા. અને એ તિથિએ પ્રગટ થયા એવો એક ભાવ કહેવામાં આવે છે. અને એટલા માટે તિથિને યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. પણ યમુનાજીના ઉત્સવમાં આપણે નંદ મહોત્સવની જેમ નથી, રાધાષ્ટમીની જેમ નથી ઉજવાતો. તમે જોવા જાઓ તો યમુનાજીનો ઉત્સવ કહેવાય, પણ જેમ રાધાજીની પ્રાગટ્યની વધાઈ કે એ રીતે યમુનાજીની તો સદા સ્થિતિ છે. એમનું ભાવાત્મક પ્રાગટ્ય છે, પ્રભુના હૃદયમાંથી પ્રાગટ્ય છે. અને એટલા માટે જન્મ થયો એ રીતે વધાઈ નથી. જેમ રાધાજીની નાદી વધાઈ હોય છે, એમ યમુનાજીની એ રીતે નથી ગવાતી. એમનું તો લીલામાં શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં પાર. જેમ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં, કારણ કે જ્યારે ગુસાઈજીએ કૃપા કરી આ જ અમદાવાદની ભૂમિ ઉપર 9 વર્ષના ગોપાલદાસ ગુંગા છે, મૂક છે. અને ગુસાઈજી કહ્યું આ કોણ છે? તો કે ગોમતીનો વર, ભાઈલા કોઠારીની દીકરી. અરે ગોમતીનો વર તો સાગર હોય. ગુસાઈજી હસવામાં કહ્યું કે નદીનો વર તો સાગર હોય, તો આ ગુંગો કેમ છે? જરા જ આપની કૃપા થશે ને તો સાગર થઈ જશે. અને ચરવિત તાંબુલ ત્યાં આપ્યું. કૃપા ગુણગાનની નથી કેવલ, એ નહોતા ભૂતલ પર તો એ ભૂતકાળ પ્રગટ દેખાયો. મહાપ્રભુજીનું પ્રાગટ્ય, ગુસાઈજીનું પ્રાગટ્ય. વર્તમાનમાં ગુસાઈજી બિરાજે છે તો એમનું મહાત્મ્ય ગાયું. અને ભવિષ્યમાં પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે રસના. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના. તો યમુનાજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં છે. અને ગોલોકધામમાં યમુનાજી, એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજજી અને યમુનાજી વિશે વિશેષ મહાત્મ ગાન કરવામાં આવ્યું છે. અને આખી યમુનાજીનું આરાધનનો પ્રકાર ગર્ગ સંહિતામાં મંત્રથી લઈ પટલ, સહસ્ત્રનામ, કવચ આદિનો આખો ઉલ્લેખ ત્યાં વિશેષ રૂપે એમનું મહાત્મ્ય ગયું. અને ત્યાં એમનું નામ વિરજા નદી રૂપે છે. પણ નિત્ય લીલાધામમાં, જો ગોલોકધામની ભીતર બી જે નિત્ય લીલાધામ, પ્રભુનું અંતરંગ જે નિજધામ છે, ત્યાં યમુનાજી કેવા છે, ગિરિરાજજી કેવા છે, તો ગુસાઈજી જ્યારે ગોપાલદાસ પર કૃપા કરી તો એનું વર્ણન, સાક્ષાત દર્શન ગોપાલદાસને બેઠા બેઠા અહીંયા ભૂતલ પર અને નિત્ય લીલાધામનું વર્ણન કરતા. ગોલોક નિજ ધામમાં, નિત્ય લીલાધામમાં કેવા યમુનાજી, ત્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપા. સોનાના ઘાટોમાં મણીઓ જડેલા છે અને એમાં કલકલ કલકલ યમુનાજીનો પ્રવાહ છે. અને એમાં કમલ અને કુમુદ એક સાથે ખીલેલા છે. ગોપાલદાસને આશ્ચર્ય થયું કે કમળ તો સવારે સૂર્યથી ખીલે, કુમુદ તો રાત્રિએ ચંદ્રમાંથી ખીલે. આ એક સાથે કમલ કુમુદ નાના અને સુંદર ક્યાંથી થયું? ત્યારે જોયું તો યુગલ સ્વરૂપ યમુનાજીના તટ પરથી જઈ રહ્યું છે. અને સૂર્યના પ્રકાશ જેવું મુખારવિંદ ઠાકોરજીનું છે અને ચંદ્રમાના પ્રકાશ જેવું સ્વામીજીનું છે. અને એટલે કમલ અને કુમુદ એક સાથે ખીલી ગયા. એવી સુંદર વર્ણન ગોપાલદાસને દર્શન થયા છે નિત્ય લીલાધામ. અને આપણે ત્યાં એ ભાવ છે. અને વરાહ પુરાણમાં પણ એનું પ્રમાણ છે. આ જે વ્રજ મંડળ છે ને, એ વ્રજ, ગિરિરાજજી, યમુનાજી એ આ ભૂમિનો ભાગ નથી.
એ નિત્ય લીલા ધામમાંથી ઠાકોરજીએ સ્વયં ઉતાર્યા છે, એટલે કે પધાર્યા છે. કે પ્રભુ જ્યારે ભૂતલ પર આવે ને એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવે. એટલે પ્રલય થઈ જાય ને, બધું ડૂબી જાય પ્રલયમાં, છતાંય બ્રજ ડૂબતું નથી એમ કહેવાય, કારણ કે ભૂમિનો ભાગ નથી. વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને બહાર લઈને આવ્યા અને ત્યારે પ્રશ્ન કર્યો કે આ ભૂમિ પૃથ્વી રાખવી ક્યાં, અને ત્યારે એક લીલોછમ ટુકડો દેખાયો. પૂછ્યું કે પૃથ્વી તો મારી પાસે છે, આ કયો ટુકડો છે? તો કે આ તો બ્રજમંડળ છે. અને એ બ્રજમંડળ પ્રભુ નિત્ય લીલા ધામથી ઉતરાવીને લાવ્યા છે. એટલે આ ભૂમિનો ભાગ મના ભૌતિક સ્વરૂપે તમને દેખાય, પણ આધિદૈવિક સ્વરૂપેનું એ અલૌકિક અને અખંડ છે. એટલે એ ભાવે વ્રજમંડળના દર્શન કરવા. દાદના પદોમાં એ સબ મેરો અંગ, વ્રજ ઠાકોરજીથી જુદું નથી, એમના અંગ રૂપ છે. વ્રજની મહિમા પણ અનેક ગણી છે. તો આ યમુનાજી ગોલોક ધામથી પધાર્યા છે. નેહ કારણ છે એમને પ્રથમ આવી. તો આમ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એવા અનેક પ્રકારની ચર્ચા આ 41 પદમાં કરવામાં આવી છે. અને 41 પદનો આખો ક્રમ તમે જુઓ તો પહેલા 4 પદ શ્રી હરિરાયજીથી શરૂ થાય. 4 પદ હરિરાયજીના, પછી અષ્ટસખા આવે તો 8 ગુણ્યા 4 તો થયા 32, અને 32 ને 4 36. પછી 4 પદ ગંગાબાઈ તો થયા 40, અને 41મો કૃષ્ણદાસનું, જે સુમેરુ રૂપ કહેવાય. જેમાં જો મણકા છે તો એનું એક સુમેરુ હોય. 41મા પદમાં પાછળના 40 પદ સમાયેલા છે. સંગ કોનો છે એના પરથી જીવનમાં રંગ કેવો લાગે એ આધાર રાખે છે. સૌભાગ્ય એનું કહેવાય જે પિયના સંગમાં છે. અને પિય કોણ છે? જે પ્રાણથી પણ અધિક પ્રિય છે, એ જ પિય. એવા ઠાકોરજીના સંગમાં એ યમુનાજીને એકલું ક્યાંય એકાંત નથી. યમુનાજી હંમેશા ઠાકોરજી સાથે છે યા સખીઓ સાથે છે. ક્યાંય યમુનાજીના વિરહના પદ નથી મળતા કે યમુનાજી કોઈ વિરહ કરતા હોય. અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે. ઘણાનું સૌભાગ્ય અખંડ પણ અખંડ સંયોગ ન હોય, સતત સાથે ન હોય. યમુનાજી તો સતત સાથે છે, પ્રભુની સાથે જ સદા બિરાજે છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિયના સંગને કારણે રંગ ભરી છે. જ્યારે જીવનમાં પ્રભુનો સંગ રહે ને તો જીવનમાં રંગ હંમેશા રહે. જો આ રંગના દિવસો જ ચાલ્યા છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનો રંગ આપણને લગાડવાના પ્રયાસ કરતો હોય છે. મારો રંગ આને લગાવી, કોઈ પદ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પૈસા, કોઈ ગુણ, કોઈ પ્રભાવ, બધાને એમ હોય કે મારા રંગે રંગી નાખું. એટલે બધાના હાથમાં દેખાતું ભલે ન હોય પણ ફેંકવા માટે રંગ તો હોય છે જ. દરેક વ્યક્તિ પોતાના રંગે રંગાવાની કોશિશ કરે છે, પણ જેના પર શ્રીજીનો રંગ ચડ્યો હોય ને એના પર બીજા કોઈ રંગ ચડતા નથી. શ્રીજી આવો તે રંગ મને શિવ લગાડ્યો. ગરબા નથી કરવાના, બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના. આવો તે રંગ મને શીત લગાડ્યો. મને એક લાઈન થી વધારે આવડતું નથી, એટલે આટલું જ આવડે. તો બ્રજમાં ગઈને મારું મન મોયું, હું તો બ્રજમાં ગઈને મારું મન મોયું. મારી જાગી પુરવણી પ્રીત વિઠ્ઠલના. આવો તે રંગ મને શીત લગાડ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ. તો આ રંગના દિવસોમાં એટલે જ હોલી કહો ને, મેં શ્યામ કી હોલી, હું ઠાકોરજીની થઈ ગઈ. પ્રભુના થઈ જવાના દિવસો. લાલ ગોપાલ ગુલાલ હમારી આખી ન મેં જીને. આ રંગ કયો છે યમુનાજીમાં? ગાવું છે એક લાઈન પસંદ નહીં, દિવસો જા એક જ. લાલ ગોપાલ ગુલાલ હમારી આખી ન મેં જીને ડારો.
ગુલાલ છે કે લાલ ગોપાલ છે? લાલ ગોપાલ ગુલાલ હમારી. લાલ રંગ કોના માટે છે? ગોપાલ માટે, ગુલાલ માટે. આખીર મેં જિંદારો, પ્રભુ આંખમાં ન નાખો. તો કેમ? પ્રભુ આંખોમાં જાય તો નેત્રો બંધ થઈ જાય અને એટલી વાર આપના દર્શન ન થાય. ઠાકોરજી કે હું તો આંખોમાં જ નાખીશ. પણ કેમ? આખા વર્ષ તમે મારા દર્શન કરો છો, આ 40 દિવસ મારે તમારા દર્શન કરવા છે. તો તમારા નેત્રો બંધ થાય તો હું તમારા દર્શન કરીશ. અનેક અનેક ભાવ, કેટલા સુંદર ખેલના દિવસોના તો ભાવ. ચોવા, ચંદન, અબીર, ગુલાલ, 4 રંગ. આ 4 યુથોના જ રંગ છે ને. શ્વેત રંગ ચંદ્રાવલીજીનો, પીત રંગ સ્વામીજીનો, લાલ રંગ લલિતાજીનો અને શ્યામ રંગ શ્રી યમુનાજીનો. આ 4 રંગે જ રંગાય. અને પ્રભુ પિય સંગ રંગ ભરી કરી કલોલે. આપણે તો મૂળ વિષય પર રહીએ, કારણ કે યમુનાજી પણ એક રંગે છે, રંગે રંગાયેલા છે. પિયના સંગમાં, પિય સંગ રંગ ભરી. તો યમુનાજીમાં કયા રંગ છે, કયો પ્રવાહ છે? તો કહ્યું યમુનાજીનું સ્વરૂપ જ શું છે કે ઠાકોરજી જ્યારે રાસ કરે અને રાસ કરતા કરતા શ્રમિત થાય તો શ્રમ બિંદુઓ પ્રભુના મુખ પર આવી જાય. પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કંઈ છે જ નહીં, કોઈ લૌકિક પદાર્થ તો છે જ નહીં. તો એ શ્રમવારી પણ રસો વૈસ જ છે, રસરૂપ હોય છે. જેમ કોઈ ચાસણીમાંથી તમે ફૂલ બનાવો, ઢાળીને, પેલા બીબામાં ઢાળીને બનાવતા હોય લોકો ચાસણીના કિલોના, એની દાંડી ચાખો, પત્તી ચાખો કે ફૂલ ચાખો, બધામાં છે તો સાકર જ, બીજું તો કઈ છે જ નહીં. એમ પ્રભુ મનુષ્યાસન, મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે છે, પણ છે તો રસો વૈસા, સ્વયં આનંદ રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. એટલે પ્રભુની શ્રમબિંદુ પણ પ્રભુ રૂપ છે. અને એ જ્યારે રહેલો વહે ત્યારે નેત્રોમાં કાજળ લગાડી હોય ઠાકોરજી, સ્વામીજી રાંધ્યું હોય તો એ નયનામૃતમાં ભળે. આગળ વહે તો પ્રભુને બીડું આરોગાયું હોય, તો પાનની પીક અધર પર હોય તો અધરામૃતમાં ભળે. એ રહેલો આગળ વધે તો ચરણામૃતને લઈને જે વહે એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુના સર્વ અમૃત જે રસમાં બિરાજે છે એ જ શ્રી યમુનાજી છે. પિય સંગ રંગ ભરી. કયો રંગ યમુનાજીમાં ભળેલો છે? તો કે પ્રભુએ લીલા દ્વારા જે રંગો પ્રગટાવ્યા એ બધા જ રસ યમુનાજીમાં વહી રહ્યા છે. કારણ કે દરેક ઉત્સવની લીલામાં ક્યાંક ને ક્યાંક યમુનાજીનું વર્ણન તો આવે જ છે. એટલે કે નંદ મહોત્સવના દહીંથી શરૂ થાય, નંદ ઘેરા નંદના ધ્વનિ ગૂંજે, ત્યારે એ પ્રભુ માટે ઉછાળેલું દહીં, દૂધ, માખણ નો રેલો વહેતો વહેતો યમુનાજીમાં આવે. એ નંદ મહોત્સવનું દહીં હોય, એ દાણનું દહીં હોય, એ હિંડોળા લીલા હોય, એ રાસ લીલા હોય, એ હોરી ખેલમાં ઉડેલું અબીર ગુલાલ હોય, એ બધા જ લીલા અને ઉત્સવોના રસ વહેતા વહેતા જ્યાં ભળ્યા એ સર્વ લીલાઓનો રસ એટલે શ્રી યમુનાજી છે. યમુના મધુરા, વીચી મધુરા, સલીલમ મધુરમ, કમલમ મધુરમ. મધુરાષ્ટકમાં 4 શબ્દ યમુનાજી માટે વપરાય છે મધુરતામાં. એમ તો યમુનાજી તો અખિલમ મધુરમ, એમ તો આખું તમે અધરમ મધુરમ થી લઈને જાઓ તો આખું મધુરાષ્ટક યમુનાજી પરક પણ ગાઈ શકાય. સઘળા સમાનતા તમને જોવા મળે. તો એમ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એ રસ જે કૃષ્ણ લીલામાં જે દરેક લીલા સમયે રસ પ્રગટે છે એ સઘળાનો રસ એટલે કે રંગ યમુનાજીમાં ભળેલો છે. પિય સંગ, પિયનો સંગ એટલે 3 શબ્દ આપણે ત્યાં મહત્વના: સંગ, પ્રસંગ અને ઉત્સંગ. સંગ કોને કહેવાય? જો ઘણા સાથે હોય પણ સંગે ના હોય. બાજુમાં બેઠો એ સંગ ન કહેવાય, એ તો નિકટતા કહેવાય. સંગ એ જુદી વસ્તુ છે. સંગ પછી પ્રભુનો સંગ મળે તો જીવન પ્રસંગ બની જાય. એટલે જ આપણે વાર્તા સાહિત્યમાં વાર્તા 1 એમ નથી લખતા. શું લખી? પ્રસંગ 1, પ્રસંગ 2, પ્રસંગ 3. તમે વાર્તા સાહિત્ય વાંચો 84, 252 ની વાર્તા જો પહેલો પ્રસંગ કયો છે તો તુરંત કે પહેલા પ્રસંગમાં છે. વાર્તા થોડી કીધી, પ્રસંગ છે. વલ્લભ જીવનમાં આવે ને તો જીવન પ્રસંગ બની જાય, ઉત્સવ બની જાય. એટલે જ્યારે વલ્લભ મળે છે એટલે કે પ્રસંગ 1. આપણે ત્યાં એક શબ્દો બહુ મહત્વના. આપણે ક્યારે દક્ષિણા કહીશું કહીએ ભેટ, ભેટ શબ્દ છે. પ્રસંગ ભેટ દક્ષિણા થોડી છે. એવા એક શબ્દોને જ્યારે તમે વિચાર કરો ને તો પુષ્ટિ માર્ગની સર્વોપરિતાનું ભાન તમને થાય કે અહીંયા કેવું લૌકિકતાને ખસેડી દરેક સ્થાનોમાં, દરેક શબ્દોમાં કેવી અલૌકિકતા ભારોભાર ભરી છે.
ભાવાત્મકતા, એક એક શબ્દોના કેટલા ભાવો અહીંયા નીકળે છે. તો પ્રસંગ યમુનાજી એટલે કેવું, દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી લેવા. તો દરેક વાર તહેવાર જેવો બને. ઓ આજે તો એકાદશી, આજે તો આ પ્રસંગ, આજે મથુરાધીશનો પાટોત્સવ, કાલ શ્રીનાથજીનો પાટોત્સવ, દંડારોપણ, હોરી, કેવા દરેક વાર તહેવાર બની જાય. એટલે દરેકની કેલેન્ડરો જુદા હોય કે આપણા ગુજરાતમાં કારતક મહિનાથી વર્ષ સ્ટાર્ટ કરીએ, કે ત્યાં ચૈત્રથી યા એકમથી શરૂ થાય, પ્રતિપદાથી. એમ વૈષ્ણવનું વર્ષ શરૂ થાય જન્માષ્ટમીથી. તમે સેવા પ્રકારની પુસ્તક જુઓ તો પહેલું શું આવે? જન્માષ્ટમી શરૂ થાય ને, કે આપણે ત્યાં છઠ્ઠી પૂજન, સાતમ, આઠમથી શરૂ થાય. એટલે વૈષ્ણવના વર્ષની શરૂઆત જ પ્રભુ પ્રગટ્યા ને. દિન દિન હોત કલ્યાણ, સાવરો મંગલ રૂપ નિધાન. પ્રભુ પ્રગટે ને તબ સે ही बरस की शुरुआत व्रज भक्तों की होती है. એટલે વ્રજ ભક્તોનું કેલેન્ડર જન્માષ્ટમીથી શરૂ થાય. પેલું તો સતયુગ ને ત્રેતા અને દ્વાપર જ્યારે શરૂ થાય અને ત્યારથી બધા કેલેન્ડરો કે અક્ષય તૃતીયા કે આદિ કહેવાતા હોય કે કલયુગ આ સમયે શરૂ થયો, સતયુગ આ સમયે, ત્રેતા આ સમયે શરૂ થયો. તો આપણી તો વર્ષની વ્રજભક્તોની ટિપ્પણી કઈ? તો કે જન્માષ્ટમીથી જ શરૂ થાય. ધર્મ હી તે પાયો યહ ધન, ધર્મ હી તે પાયો નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, જા ધન તે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે. તો વર્ષની શરૂઆત તો સંગ, પ્રસંગ અને ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. યશોદોત્સંગ લાલિત આપણે કહીએ. જો આ સંગના પ્રકાર છે. આપણા સેવ્ય કોણ? કે યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ, યશોદાજીના સંગ, ઉત્સંગમાં ઉછરિત પ્રભુ. તો ઉત્સંગ એટલે ગોદ. યમુનાજી કૃપા કરે તો તમારી ગોદમાં આવીને ઠાકોરજી ખેલવા લાગે, તમારી નિકટ આવીને પ્રભુ તમારા થઈ જાય. જો સેવામાં એમ થાય ને ઘણી વાર શૃંગાર કરવા બહુ ઉતાવળ, સિંહાસન ન મળતું એટલે વૈષ્ણવ શું કરે? વસ્ત્રામ ગોદમાં બિછાવી દે અને લાલનને સ્નાન કરાવીને અંગવસ્ત્ર કરાવે, અત્યાર સમય શૃંગાર ધરે, ભોગ ધરે. અને ઠાકોરજીને ત્યારે એટલો આનંદ આવે, કારણ કે એમને તો ગોદ જ ગમે છે. સિંહાસનમાં તો પરાણે બેઠા છે. આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે એમણે સિંહાસનમાં બેસવું પડે છે. પણ જે દિવસે આપણી ગોદ યશોદાની લાગશે ને તો સિંહાસનમાંથી કૂદકો મારીને ગોદમાં આવીને બેસી જશે. કારણ કે તો ગોદની જ એને આદત છે. આપણો સેવ્ય જ મહાપ્રભુજી કહે છે યશોદોત્સંગ લાલિતા. આપણા સેવ્ય યશોદાજીની ગોદમાં ખેલતા 6 દિવસના બાલક એ જ આપણા આરાધ્ય છે, એમ મહાપ્રભુજી કહે છે. તો આ ભાવ આપણે ત્યાં છે. તો શ્રી યમુનાજી કેવા છે? પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિયના સંગમાં છે એટલે રંગ ભર્યા છે. કૃષ્ણ રંગે રંગાયેલા છે. કારણ કે કૃષ્ણનો રસ વર્ણ જ શ્યામ કેટલા માટે? એટલા માટે જ છે. કારણ બીજા રંગ ઉપર બીજા રંગ ચડે પણ કાળા રંગ પર કયો રંગ ચડે? ઉલટાની શ્યામલતા વધતી જ જાય. અને શ્રૃંગાર રસનો રંગ શ્યામ છે. દરેક રસના રંગ છે. હાસ્ય રસ, શૃંગાર, એમ દરેક વીર રસ, અદ્ભુત રસ, એમ શૃંગાર રસનો રંગ શ્યામ કહેવાય છે. અને ઠાકોરજીને ભાવ દીપિકા નામના ગ્રંથમાં ગોપીનાથજી શૃંગાર કલ્પદ્રુમમ એમ કહે છે. ભાવૈ રંકુરિતમ મહી મૃગદશામ આકલ્પમાં સિંચતે એમ કહીને કહ્યું શૃંગાર કલ્પદ્રુમમ. શૃંગારનું કલ્પ વૃક્ષ એ કૃષ્ણ છે અને શૃંગાર રસરૂપ પ્રભુ છે એટલે શ્યામ વર્ણના છે ઠાકોર. અનેક અનેક ભાવ એની ચર્ચા અત્યારે પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન અને કિલ્લોલ કરી રહ્યા છે કે જેના હૃદયમાં ભાવ, ભક્તિ અને કહેવાય કે ઉત્સવ જેના હૃદયમાં છે એના મુખમાં કિલ્લોલ થયા કરે. એટલે જ વૈષ્ણવની સીધી વ્યાખ્યા આપણે એ જ કરીએ ને કે જેના મુખમાં ગીત હોય, પ્રભુના હૃદયમાં પ્રીત હોય અને ઠાકોરજીના એના કે નેત્રોમાં, મુખમાં સ્મિત, કંઠમાં ગીત અને હૃદયમાં પ્રીત, આ ત્રણ જેના દેખાય ભાવમાં તે વૈષ્ણવ સદા પ્રસન્ન. વૈષ્ણવ સદા પ્રસન્ન રહેનો. ગોકુલનાથજીના વચનામૃતમાં જ આવે છે ને કે વૈષ્ણવે સદા આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું. તમે ગમે તેટલા શણગાર મોંઘામાં મોંઘા પહેરીને લગ્નમાં જાઓ પણ તમારો મૂડ બરાબર નહીં હોય ને તો કોઈ દાગીનાનો નહીં પૂછે. બધા શું આજે મૂડમાં નથી લાગતા, બધા ચહેરાનું પૂછશે. એનાથી ઊંધું કઈ ઉતાવળમાં જે પહેર્યું, જે દાગીના આયા, જે પહેરીને લગર વગર નીકળી ગયા પણ એટલા હરખમાં છો તો બધા કહેશે આમ બહુ મૂડમાં લાગો છો આજે, તો આમ ચહેરો જ કંઈક જુદો લાગે છે. તમારો જે હરખ છે ને એ તમારો પહેલો શણગાર છે.
કારણ કે કાચમાં પછી જોતા દાગીના પછી કાચમાં જોજો, પહેલા ચહેરા સામે જોજો કે ચહેરો આનંદમાં છે કે નહીં. તો જેના ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય અને પ્રભુનો સંગ જેને હોય એના હૃદયમાં પ્રસન્નતા આપમેળે આવી જાય છે. મારા ઘરે ઠાકોરજી બિરાજે. તો ઘણી વાર કહું ને કે જેના ખાતામાં ધન બહુ હોય તો એ ફરતા હોય કે આપણે ઘણા પડ્યા છે, કેવા ખુમારીમાં ફરતા હોય. તો જેના ખાતામાં લક્ષ્મી હોય એ આટલી ખુમારીમાં ફરે, તો જેના ઘરમાં ઠાકોરજી હોય, લક્ષ્મીનો નાથ હોય, એને તો કેટલી ખુમારીમાં ફરવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજ, એને અહંકાર નથી હોતો, એને ગૌરવ હોય છે કે મારા ઘરે ઠાકોરજી બિરાજ, લક્ષ્મીનો નાથ બિરાજ. એ પ્રસન્નતા એના ચહેરા. તો પિય સંગ રંગ ભરી કરી કલોલે, અને કિલ્લોલ, અને જે આનંદમાં હોય ને એ જ બીજાને આનંદ આપી શકે. દુનિયામાં દુખી લોકો જ બીજાને દુખી કરે છે. મને ના મળે તો એને શેનું? પેલો સાહેબ કાયમ હસતો જ રહે છે, કેવો માણસ છે. ઘણા તો એમાંય તકલીફ છે, કાયમ હસતા છે ના રહો છો, તો એમાંય વાંધો છે. લોકોને આમ દુઃખી દેખાય ને, આ બિચારો, આમ બિચારો કહેવાની બધાને બહુ મજા આવે. એટલે બહુ પ્રસન્ન વ્યક્તિ લોકોને ખપે નહીં, આમ થાય કે આ છે નો રાજી, આટલો બધો ખુશ છે નો. એટલે દુઃખી લોકો પોતાની ભીડ વધારે, એટલે દુઃખી કરે. તો સબન કો સુખ દે, તો બધાને સુખ પણ જે પોતે પ્રસન્ન હોય. ત્યારે દુનિયાની તકલીફ જ એ છે, બીજાને લોકો સુખી નથી અને સુખના વિરોધી થઈ જાય છે ઘણી વાર. હવે એણે એના દીકરાના લગ્નમાં ખર્ચ્યા, એમાં તમારું શું ગયું? અને લોકો ખર્ચે એ જ ઇકોનોમી માટે તો સારું કહેવાય. રાખે તકલીફ છે, લોકોને એની તકલીફ આટલા બધા છે ના વાપર્યા, પણ તારા ખિસ્સામાંથી ક્યાં ગયા? લોકો તો તકલીફ એ થાય, એને વાપરે, એની પાસે છે તો વાપરે છે. સમાજ ધીમે ધીમે સુખનો વિરોધી થઈ જાય છે. એ બહુ તકલીફ વાળું, આ સારી નિશાની નથી. સામર્થ્ય વાળાને આશીર્વાદ આપો કે પ્રભુ ખૂબ એને આપે, કારણ કે એને આવશે તો એ વધારે સત્કર્મ કરશે, ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ આપતા શીખો. બીજાના દુઃખ સુખની ઈર્ષા ન કરો. આજે માણસની તકલીફ જ એ છે, ઉઘાડાને કપડાં આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા દુનિયામાં? શું આ રોગ નથી દુનિયાનો? આ બીમારી નથી? તમે કોઈનું સુખ ન જોઈ શકો, એ સૌથી મોટી બીમારી તમારા જીવનની કહેવાય. તમારા જીવનમાં ક્યારે સુખ નહીં આવે, કારણ કે તમને સુખ ગમતું નથી. સમાજ સુખનો વિરોધી, અને આપણા ભારતમાં ઘણી વાર એવું થયું, ધીમે ધીમે સમાજ સુખનો વિરોધી થઈ ગયો. ક્યાં સુખી ક્યાંથી થઈ ગયા? લોકોને તકલીફ એ થાય. ઉલટાનું એમ વિચારવું કે બધા સુખી થાય. તમે ગરીબના ઘરે જઈને ગરીબ જેવું જમી આવો, એ કોઈ સારી વાત નથી. એ તમારા જ ઘરે આવીને તમારા જેવું જમે ને તો દેશનો વિકાસ થયો કહેવાય. આપણે ઝૂંપડામાં જઈને ગરીબ જેવું કે એ તો બિચારો ગરીબ જ છે, એનો એ રોટલો ખાઈ આવે, એને તો રહેવા દેવો. તો મૂળ વાત છે, એ તમારા ઘરે આવીને ચાંદીના વાસણમાં ખાય, એવો સમાજ થાય તો સુખી સમાજ કહેવાય. પણ આપણી પ્રેરણાઓ જ એવી થઈ જાય છે કે કેમ સમાજ દુઃખ તરફ જાય, એટલે દરેક લોકો સુખના વિરોધી થઈ જાય. જ્યાં સુખ જુએ, સુખ અને પાપને કનેક્ટ કરીને લોકો જોનારા થાય, એવું થઈ જાય. અને દુઃખ અને ધર્મને કનેક્ટ કરીને જુએ કે આ દુઃખી છે ને તો બહુ ધાર્મિક હશે. આ કોણે કહ્યું? ભાગવતમાં જુઓ તો રાજા મહારાજાઓની જ કથા છે. આ જેટલા ભક્તો થયા બધા રાજા મહારાજાઓના ચરિત્રો છે. પણ આપણા સમાજના લોકોને એવું શીખવાડવામાં આવે, અને શીખવાડતા શીખવાડતા યુવાનો, બાળકો જાણે સુખી લોકો સુખના વિરોધી થઈ જાય છે. અને આ બહુ ખરાબ છે. હંમેશા એમ વિચારું કે સુખ ગમતું માણસને થાય. સુખ સેવ્ય મહાપ્રભુજીનું નામ છે. અમારો ઠાકોરજી તો કેવો આનંદમાં રહે છે, આનંદમાં રહે છે, અને પાછો પોતે બધું આરોગી નથી તો તમને પાછું આપે છે. એટલે મને તે મજા કરીને હવે તું કર. એટલે ઠાકોરજી તો પાછા તમને પ્રસાદ રૂપે આવે. અને પ્રસન્નતા એ જ સમાજની ઉત્થાનનું સૌથી પહેલું લક્ષણ છે કે સમાજ પ્રસન્ન છે. જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ જ નથી. એમ ભલે એડવાન્સ થતા જઈએ, મોટા થતા જઈએ, મોડર્ન થતા જઈએ ને ખૂબ ડેવલપ થતા જઈએ, પણ પ્રસન્નતાના ભોગે પ્રગતિ, એ તો પ્રગતિ જ કેમ કહેવાય? લોકોમાં ખુશી વધી રહી છે, પ્રસન્નતા વધી રહી છે, એ જોવું જોઈએ. તો જેના હૃદયમાં, એટલે જ ભક્તિની સમાજને કેમ જરૂર છે? તમારા હૃદયમાં ભક્તિ વધશે ને તો તમે બધાને ખુશ જોવા માંગશો. જો ઠાકોરજીનો સેવક હોય ને, એને તો આનંદ ઘેર આનંદ હોય લૂંટાવી દો, બધાને આપી દો. હું લઉં છું એ પ્રસાદ બધાને વાંટું,
વૈષ્ણવને એમ ના થાય કે છાનો માનો લઈને હું ખાઈ આવું. વૈષ્ણવ થાય 4 વૈષ્ણવ મળે તો બધાને કણિકા આપું તો મને કેવો હરખ થાય. એક વિચારધારા જુઓ તમે, એક વૈષ્ણવની વિચારધારા કઈ રીતે ડેવલપ, એક પેંડાથી શરૂ થાય છે અને જીવનમાં પછી જે મળ્યું એ વાંટવાની વૃત્તિ બની જાય છે. આ કૃષ્ણ ચરિત્ર શું છે? વાટીને આનંદ કરવાનો ચરિત્ર છે કે ગમતાનો કરીએ ગુલાલ. મળ્યું છે, હરખ છે. દુઃખી વ્યક્તિને એમ થાય કોઈને આપું નહીં, છુપાવી દઉં તો આખું કોઈ લઈ જશે, અને આનંદીને એમ થાય મને મળ્યું તો બધાને મળે, બધાને વાંટે. આ વાંટવાનો પ્રસંગ. નહીં તો એ લોકો એક સીડી સાંભળી શકે, બધું કરી શકે. સંજયભાઈને નિકિતાભાઈને શું થયું? આનંદ છે તો બધાને વાંટીએ, સત્સંગનો પ્રસાદ. અને એવું સુંદર આયોજન આજે કરીને આપણે બધા અહીંયા બેઠા છે. વિચાર કરો, આ આપણને જે સાધારણ ક્ષણો લાગે છે ને, સાધારણ નથી. આ જ 3 કલાકમાં કેટલાના એક્સિડન્ટ થયા હશે, કેટલાના હાર્ટ એટેક આવ્યા હશે, કેટલા લોકો બરબાદ થયા હશે, કેટલાના બાળકો બીમાર થયા હશે, કેટલાએ સ્વજન ગુમાવ્યા હશે. કેવું કેવું આ 3 કલાકમાં દુનિયામાં થયું હશે. અને બધેથી બચાવી ઠાકોરજીએ 3 કલાક એના સત્સંગમાં આપણને બેસાડ્યા. તમને નથી લાગતું કે ઠાકોરજીની કૃપા છે આપણા ઉપર? શ્રી પ્રભુને પ્યારા, શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.